वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युं मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે એક બહુ મહત્વના વિષયની ઉપર વાત કરવાના છે અને એ વિષય જે છે એ વિષય શું સ્વામીની વાતો એ સગી માતાનું ધાવણ છે, એ બાબત પર આપણે વિચાર કરવાના છે। હાલમાં ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક મંદિરોમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું એક પુસ્તક જે છે એ મળી રહ્યું છે। આ પુસ્તકનું સૂક્ષ્મતાથી અવલોકન કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે એમને પોતાના સંસ્કૃત પ્રબંધો બનાવેલા છે એનાથી આ પુસ્તક જે છે એ સંપૂર્ણપણે વિપરીત દેખાય છે। સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના જીવન દરમિયાન 10 ઉપનિષદોની ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે। શ્રીમદ ભગવદ્ ગીતાની ઉપર, વ્યાસસૂત્રની ઉપર અને શ્રીમદ ભાગવતની ઉપર એમણે ભાષ્યની રચના કરી છે અને સાથે સાથે વાદ ગ્રંથની પણ રચના કરેલી છે। જગતની અંદર આ એક જ એવા વિદ્વાન છે કે જેઓએ પ્રષ્ટાન ચતુષ્ટયની ઉપર સંપૂર્ણ ભાષ્ય કરી વાદ ગ્રંથની રચના કરેલી છે। આદિ જગતગુરુ શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, મધ્વાચાર્યજી ને રામાનુજાચાર્યજીનું પણ પરિપૂર્ણ રૂપે પ્રષ્ટાન ચતુષ્ટયની ઉપર ભાષ્ય જોવા મળતું નથી, પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે આ ઉદ્ધવ સંપ્રદાયના અદ્વિતીય વિદ્વાન છે તેમણે પ્રષ્ટાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરી વાદ ગ્રંથનું નિર્માણ કરેલું છે। તો આવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના આ સંસ્કૃત પ્રબંધોની અંદર અને એમાં પણ શ્રીમદ ભાગવતની દસમ સ્કંધની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલની ઉપર પ્રગટ થયા છે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયની 10મા શ્લોકની ટીકાની અંદર એમણે આ બાબતનું પ્રતિપાદન કરેલું છે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 23મા શ્લોકની અંદર અને એકાદશ સ્કંદના 5મા અધ્યાયની અંદર પણ કૃતાદેશુ પ્રજારાજન આ શ્લોકના ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે એમણે એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે। પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોને જોતા એ વાતોની અંદર તો કંઈક અજીબો ગરીબ જ વાત લખેલી છે। જે વાતોની અંદર અવતારો પ્રત્યે પૂર્ણ રૂપે અનાદરતા બતલાવવામાં આવેલી છે અને ભગવાન સ્વામિનારાયણને તો એ અવતાર કરતાં પણ કંઈક જુદા જ બતલાવવામાં આવેલા છે। જે વાત સ્વામીના મૂળભૂત ભાષ્યથી સંપૂર્ણપણે વિપરીત દેખાય છે। આ વાત જે છે એ વાતનું સૂક્ષ્મતાથી અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ વાતો કરનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે જ નહીં। એનો એક સામાન્ય નમૂનો જે છે એ હું તમને બતાવું છું, જેના પરથી તમને ખ્યાલ આવી જશે
કે આ વાત જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ કરી નથી, પરંતુ એમના નામની ઉપર કોઈક અજ્ઞાની વ્યક્તિએ, કોઈક મૂર્ખ વ્યક્તિએ, કોઈક અવતાર કુડાલે આ વાત જે છે લખેલી છે. જેમ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર જે 12મી વાત છે, એ 12મી વાતનું અવલોકન કરતાં જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ વાત જે છે એ ગોપાળાનંદ સ્વામીએ કહેલી જ નથી. 12મા નંબરની વાતની અંદર એવું લખેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે, જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિક અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે, અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. ત્યારે એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય, ત્યારે જો એને મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે છે. પણ એ અવતારાદિક અહીં સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને તે સાથે જોડાણો હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે, અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે. તે અહીંયા આવે છે ત્યારે કાં તો એક દેહને ત્યાં મેલીને બીજે દેહ કરીને આવે છે, અથવા બીજાને પોતાની ગાદી અર્થાત કે સત્તા સોંપીને આવે છે. પછી અહીંયા આવીને પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરીને પોતાની ખોટને તાળીને પછી પોતે જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે, અને પછી પોતાની આવરડામાં જેટલા વર્ષ બાકી રહ્યા હોય તેને પૂરા કરીને પછી ત્યાંથી અક્ષરધામમાં જાય છે. પણ તે આવરદાને ભોગવ્યા વિના પાદરા અહીંથી અક્ષરધામમાં જવાય નહીં. તે માટે મુમુક્ષુ હોય તેને ભગવાનના જેવું હેત કોઈ મુક્ત કે સાધુને વિશે ન કરવું, ને જો તેવું હેત તેમને વિશે કરે તો તેને પણ પોતાને વિશે જોડે, માટે વિચારીને હેત કરવું. આ વાત અવશ્ય સમજવાની છે. ભક્તો, આ પ્રમાણે આ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર 12મા નામની વાતની અંદર આ વાત લખેલી છે. અહીં સ્પષ્ટ રૂપે પ્રારંભની અંદર એવું લખ્યું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે, જે બીજા અવતાર થાય છે તે જ્યારે આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતું નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર ઇત્યાદિ અવતાર તથા ઐશ્વર્યાર્થીને લઈને એ પુરુષોત્તમ જે છે એ ધરાતલ પર દેહ ધારણ કરે છે. ભક્તો, સંપૂર્ણ વ્યાસ સૂત્ર જે છે અમે સૂક્ષ્મતાથી અવલોકન કરેલું છે. ભગવાનની કૃપાથી હું વેદાંતનો વિદ્યાર્થી છું, અને મારા અભ્યાસકાળ દરમિયાન અમે સંપૂર્ણ વેદાંત શાસ્ત્ર જે છે એ ભણેલા છે. રામાનુજાચાર્યજીએ જે શ્રી ભાષ્યની રચના કરેલી છે એ પણ અમે ભણ્યા છે. શાંકર વેદાંત જે છે એ પણ ભણ્યા છે. આ ઉપરાંત વલ્લભાચાર્યજીએ જે વેદાંત સૂત્ર અર્થાત કે વ્યાસ સૂત્રની ઉપર અણુભાષ્યની રચના કરેલી છે, મધ્વાચાર્યજીએ પૂર્ણ પ્રગ નામના ભાષ્યની રચના કરેલી છે, નિમ્બાર્કાચાર્યજીએ વેદાંત પારિજાત સૌરભ નામના ભાષ્યની રચના કરી છે. આ બધા ભાષ્ય જે છે એ અમારા વેદાંતના અભ્યાસ દરમિયાન અમે અવલોકન કરેલા છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મ મીમાંસા નામનું ભાષ્ય
વેદાંત સૂત્રની ઉપર રચેલું છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વેદાંત સૂત્ર અર્થાત કે વ્યાસ સૂત્રની ઉપર સૂત્રાર્થ દીપિકા નામનું ભાષ્ય અર્થાત કે ટીકા જે છે એ રચેલી છે. પરંતુ એક પણ જગ્યાએ આ સ્વામીની વાતોની અંદર જે વાત લખેલી છે એ વાત અંદર જોવા મળતી નથી. અહીં વાતોની અંદર તો એવું લખેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે તે ભેળા બીજા અવતાર અને બહુ બ્રહ્માદિક દેવતા એની સાથે દેહ ધારણ કરે છે. આવી વાત એક પણ જગ્યાએ લખેલી છે જ નહીં. આપણા સંપ્રદાયના સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જે બ્રહ્મ મીમાંસાની રચના કરેલી છે અર્થાત કે વેદાંત સૂત્રની ઉપર બ્રહ્મ મીમાંસા નામની ટીકા લખેલી છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખેલી છે એની અંદર પણ આ વાત જે છે જોવા મળતી જ નથી. તો આ વાત આવી ક્યાંથી? એના પરથી જ એમ સિદ્ધ થઈ જાય છે કે આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત જે છે એ સ્વામીએ નથી કરેલી, પરંતુ કોઈ અજ્ઞાની વ્યક્તિએ, કોઈક મૂર્ખ વ્યક્તિએ આ વાત જે છે એ લખેલી છે. વેદાંત સૂત્રની અંદર 4 અધ્યાય છે અને 16 અધિકરણ છે. આચાર્ય રામાનુજાચાર્યની ગણના, સદગુરુ મુક્તાનંદ સ્વામીની ગણના અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ગણના પ્રમાણે આ વ્યાસ સૂત્રના 545 સૂત્ર છે. આ સૂત્રોની રચના જે છે એ સાક્ષાત ભગવાનના અવતાર વેદવ્યાસજીએ કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના 8 અભીષ્ટ શાસ્ત્રોની અંદર આ શાસ્ત્રને સ્થાન આપેલું છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, 4 વેદ અને વ્યાસ સૂત્ર શિક્ષાપત્રીની અંદર આ વાત લખેલી છે. તો આ વ્યાસ સૂત્ર જે છે એ વ્યાસ સૂત્રના 4 અધ્યાય છે. પ્રથમ અધ્યાય જે છે એ સમન્વય નામનો અધ્યાય છે. દ્વિતીય અધ્યાય જે છે એ વિરોધ પરિહાર નામનો અધ્યાય છે. તૃતીય અધ્યાય જે છે એ સાધન અધ્યાય છે અને ચતુર્થ અધ્યાય જે છે એ ફળ અધ્યાય છે. સમન્વય અધ્યાયની અંદર નિત્ય, સ્થિર અને શાશ્વત સુખમયી બ્રહ્મ તત્વને જાણવા અને પામવા જિજ્ઞાસા કરવી, વિશ્વ સર્જન કાર્યમાં બ્રહ્મ તત્વ એક જ નિમિત્ત અને ઉપાદાન કારણ અને સહકારી કારણ છે અને બધા જ શ્રુતિ વાક્યો જે છે એ બ્રહ્મ તત્વનું જ પ્રતિપાદન કરે છે. અને આ ઉપરયુક્ત વિગતો જે છે એ વ્યવસ્થિત સમજાવવા માટે વિવિધ સૂત્રોનો વિભાગથી શ્રુતિ વાક્યોમાં સમન્વય કરવાનો ભગવાન વેદવ્યાસજીએ પ્રયાસ કરેલો છે. આટલી વસ્તુ જે છે એ પ્રથમ અધ્યાયની અંદર છે. દ્વિતીય અધ્યાયની અંદર દર્શન શાસ્ત્રો અને વ્યાસ સૂત્રને પરસ્પર વિરુદ્ધ હોય એવા સિદ્ધાંતોનું શ્રુતિ વાક્ય વડે સમાધાન કરીને વેદાંત સિદ્ધાંત શ્રુતિ વાક્યને અનુસારે સત્ય છે અને એ જ સ્વીકાર્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે. તૃતીય અધ્યાય જે સાધન અધ્યાય છે એ સાધન અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ ઉપાસનાના પ્રકારો, ઉપાસનાની અનિવાર્યતા, વિવિધ પ્રકારની ઉપાસનામાં ઉપાસનાના અંગોની આવશ્યકતા, તે અંગેની શંકાઓ, તેના સમાધાન, ઉપાસનાનો અધિકારી, તેની યોગ્યતા તથા નિવૃત્ત પરાયણ વાનપ્રસ્થી તથા સંન્યાસીની ઉપાસનાનો પ્રકાર
તથા પ્રવૃત્તિ પરાયણ ગ્રહસ્તા આશ્રમીની ઉપાસનાના પ્રકાર વગેરે વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. અને ચોથું, જે ફળ અધ્યાયના નામથી કહેવામાં આવે છે, આ ફળ અધ્યાયની અંદર બ્રહ્મ વિદ્યા વડે પરબ્રહ્મની ઉપાસના કરવાથી જ્ઞાની મુમુક્ષુ પરમાત્માનો કૃપાવંત બને છે. તે પુરુષ આ ભૌતિક શરીરનો તથા સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરીને કેવી રીતે શરીરમાંથી ઉત્ક્રમણ કરીને બ્રહ્મધામની અંદર જાય છે તેનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. આ ચારેય અધ્યાય અને 16 અધિકરણ જોતા એક પણ જગ્યાએ સ્વામીની આ 12મા નંબરની જે વાત જે છે અને એની અંદર જે શબ્દો લખેલા છે એ શબ્દો કશે પણ જોવા મળતા જ નથી. ઉદ્ધવ સંપ્રદાયના તમામ આશ્રિતો, સાધુઓ તથા ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરનારા આચાર્યો આ વાત જે છે એ ધ્યાનપૂર્વક સાંભળે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર આ 12મા નંબરની વાતોની અંદર જે એવું લખવામાં આવેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે, જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવેલા છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. આ વાત જે છે ને આખી એ કશે પણ જોવા મળતી નથી. આપણા સંપ્રદાયની વાત તો બાજુ પર રહી. અદ્વૈત વેદાંતના પ્રકાંડ પંડિત આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ પોતાના ભાષ્યની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો નથી. નિમ્બાર્કાચાર્યજી, રામાનુજાચાર્યજી, શ્રી વલ્લભાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી કોઈએ પણ આ બાબતનો ઉલ્લેખ કરેલો છે જ નહીં. તો પછી આ શબ્દો જે છે એ સ્વામીએ કેવી રીતે ઉચ્ચારણ કર્યા? કારણ કે સ્વામીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરેલી છે. પૂરા 545 સૂત્રોની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકા જોવા મળે છે. તો સ્વામીએ એ ટીકાની અંદર આ બાબતનો ઉલ્લેખ તો કરેલો જ હોવો જોઈએ, પરંતુ સ્વામીની સંપૂર્ણ ટીકાનું અમે જાતે અધ્યયન કરેલું છે, પરંતુ એક પણ જગ્યાએ આ બાબતનો ઉલ્લેખ થયો જ નથી. ભક્તો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે આ સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખેલી છે ને, એ ટીકા બહુ વર્ષો પહેલા આપણા સંપ્રદાયમાંથી છપાઈને પ્રસિદ્ધ થઈ ગયેલી છે. ઈસવીસન 1952ની અંદર વડતાલ સંસ્કૃત પાઠશાળાના પ્રધાન પંડિત રામાનુજ સંપ્રદાયના અણંગરાજ આચાર્યજીએ એના પર ભૂમિકા રચીને આ ટીકા જે છે એ બહાર પાડેલી છે. અને સાથે સાથે મુક્તાનંદ સ્વામીની બ્રહ્મ મીમાંસા નામની ટીકા પણ એમણે બહાર પાડી છે. આ બંને ટીકાની અંદર આ બાબતનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત હમણાં થોડા સમય પહેલા વિક્રમ સંવત 2072ની સાલમાં, એટલે કે ઈસવીસન 2016માં વડતાલ મંદિરના આગ્રહ અને આર્થિક સહાયથી કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલયે અર્થાત કે મેલકોટે મુક્તાનંદ સ્વામી કૃત ભાષ્ય અર્થાત કે બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન છપાવીને પ્રસિદ્ધ કરેલું છે. ભક્તો, આ બ્રહ્મસૂત્ર ભાષ્ય રચના જે છે એ ઈસવીસન 1952ની અંદર જે મુક્તાનંદ સ્વામીની બ્રહ્મ મીમાંસા નામની ટીકા બહાર પડેલી એનાથી સંપૂર્ણપણે ભિન્ન છે. હવે આ ભાષ્ય આ લોકો ક્યાંથી લાવ્યા એ બાબતની ચર્ચાનો આપણી પાસે સમય નથી. તો આ ઈસવીસન 2016ની સાલની અંદર જે મુક્તાનંદ સ્વામીનું બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન
એ જે છપાવીને પ્રસિદ્ધ થયું એની અંદર પણ આ બાબતનો કોઈ ઉલ્લેખ જ નથી. તો એના દ્વારા એ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર જે આ 12મા નંબરની વાતો છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવેલા છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર વગેરે ઐશ્વર્યાર્થી તે સર્વ પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી પર દેહ ધારણ કરે. આ બાબત મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નની અંદર પણ જોવા મળતી નથી. તો પછી આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? ભક્તો, આ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર આ 12મી વાત જે છે એના પરથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ વાત કરેલી જ નથી. એના નામની ઉપર કોઈક અજ્ઞાની વ્યક્તિએ આ વાત જે છે એ નિર્માણ કરેલી છે. આપણા સંપ્રદાયના એક મોટા સાધુ છે, સાધુતાની મૂર્તિ છે. એવો એક દિવસ પોતાના પ્રવચનની અંદર બોલ્યા કે સ્વામીની વાતો જે છે ને એ સગી માતાનું ધાવણ છે. અર્થાત કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે એ સગી માતાનું ધાવણ છે. એટલે એમની દ્રષ્ટિની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો જે છે એમાં 12મા નંબરની વાત જે છે એ સત્ય થઈ જાય છે. જ્યારે એ જ મહાત્માએ 2016ની સાલમાં મેલકોટમાંથી બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન અર્થાત કે મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન એ છપાવીને પ્રસિદ્ધ થયું ને, અને એની અંદર ઉદ્ધવ સંપ્રદાયના કેટલાક વિદ્વાનોના અભિપ્રાય તથા જે ઉદ્ધવ સંપ્રદાયના નથી એવા પણ બીજા વિદ્વાનોના અભિપ્રાયનો ઉલ્લેખ કરવામાં આવેલો, ત્યારે આ મહાત્માએ પણ આ બ્રહ્મસૂત્રની અંદર એક નાની અમથી પોતાનો અભિપ્રાય દર્શાવતી એક નોટ જે છે એ લખેલી છે. સંસ્કૃતમાં લખેલી છે મને, કારણ કે સંસ્કૃત એ જાણે છે એ વ્યક્તિ. તો એણે પોતાનો અભિપ્રાય જે છે એ એની અંદર દર્શાવેલો છે. અભિપ્રાય મનુષ્ય ક્યારે દર્શાવી શકે? જ્યારે એણે સંપૂર્ણ ગ્રંથ જે છે એ અધ્યયન કરેલો હોય તો જ એ પોતાનો અભિપ્રાય જે છે એ દર્શાવી શકે છે. એટલે એ પ્રમાણે બોલનારા અર્થાત કે સ્વામીની વાતો જે છે એ સાચી માતાનું ધાવણ છે એ પ્રમાણે બોલનારા એ વ્યક્તિએ અવશ્ય એ બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નનું અધ્યયન કરેલું હોવું જોઈએ. તો હું એને પૂછું છું એ વ્યક્તિને કે શું સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર આ 12મા નંબરની વાતોની અંદર જે વાત કહેવાયેલી છે એ આ બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નની અંદર જોવા મળે છે? હું એમને પૂછું છું અત્યારે. તો એ વ્યક્તિનો ઉત્તર જે છે એ પણ નકારની અંદર જ હશે. તો પછી આને સાચી માતાનું ધાવણ કેવી રીતના કહી શકાય? શ્રોતાગણો, તમે વિચાર કરો. હું સંપ્રદાયના સમસ્ત સત્સંગીઓને, મહાનુભાવાન સાધુઓને અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરનારા આચાર્યોને કહું છું કે શું આ વાત જે છે આપણે સત્ય માનવી? કારણ કે સંપ્રદાયની અંદર કેટલાય સંતો જે છે એ શાસ્ત્રી, આચાર્ય, PhD, ડીલીટની પદવી ધરાવે છે. આપણા આચાર્યો પણ જે છે એ બધા ભણેલા છે. એ લોકોએ પણ વેદાંત સૂત્ર અર્થાત કે વ્યાસ સૂત્ર જે છે એને જોયું હશે
એ ભાષ્ય ભણેલા હશે, એને વાંચેલું હશે, તો એની અંદર કોઈ પણ સ્થાન પર આ વાતનો ઉલ્લેખ છે? કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતું. તો એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના નામની ઉપર જે આ વાતોનું પુસ્તક મળી રહ્યું છે એ સંપૂર્ણપણે ગલત છે. આવી તો ભક્તો એ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર કેટલીય ગલત વાતો લખેલી છે. તમને લોકોને બતલાવવા માટે જઈએ ને, અને એનું જો દિગ્દર્શન કરવા માટે જઈએ તો દિવસોના દિવસો જે છે એ ઓછા પડી જાય છે. 87મી વાત, 88મી વાત, 67મી વાત, આ બધી જ વાતો જે છે એ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત જોવા મળે છે. તો આ વાત જે છે એ વાત કરનારા સ્વામીને આપણે કેવી રીતે કહી શકીએ? અર્થાત કે આ સ્વામીની વાત જે છે એ ગોપાળાનંદ સ્વામીએ કરેલી જ નથી. ખરેખર સાચી માતાનું ધાવણ જો કોઈ હોય ને, તો આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા 8 છઠ્ઠાસ્ત્ર છે. એ ખરેખર સાચી માતાનું ધાવણ છે. ને આ બાબત હું નથી કહેતો, આ બાબત શિક્ષાપત્રીની ઉપર ભાષ્યની રચના કરનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ જેને ભણાવીને તૈયાર કરેલા હતા એવા રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે. વાંચો, રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યની અંદર શ્લોક નંબર 93 થી 95 ની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, તત્ર વેદાનામ જાનતામ અજાનતામ ચ શુભાવહત્વમ માતૃવત પ્રિય હિત પરતા ચેતી વિશેષ. અર્થાત રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે કે સચ્શાસ્ત્રના રૂપમાં પ્રસિદ્ધ તે 8 ગ્રંથોની અન્ય કરતા વિશેષતા શું છે કે જેને લીધે તે શ્રી હરિના પ્રેમ ભાજન થયા? તો તેમાં વેદોની વિશેષતા એ છે કે તેને જાણતા હોય કે ન જાણતા હોય, બધા જ માનવ સમાજનું તે વેદો શુભ મંગળ કરે છે, તેમજ જન્મ આપનારી માતાની જેમ તેનું ગમતું અને હિત કરે છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે 8 છઠ્ઠાસ્ત્રોની અંદર જે પ્રધાન જે વેદ છે એ વેદ એની શું વિશેષતા છે? તો જે જાણતા હોય કે ન જાણતા હોય, બધા જ માનવ સમાજનું એ વેદો જે છે એ સુમંગળ કરે છે, તેમજ જન્મ આપનારી માતાની જેમ તેનું ગમતું તથા હિત કરે છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહેલું છે. એટલે સાચી માતાનું ધાવણ જે છે એ બીજા કોઈ નથી પરંતુ આ વેદો છે. અને વેદોને ગ્રહણ કરનારા જે બાકીના 7 શાસ્ત્રો છે એ છે. માટે એ મહાત્મા જે એમ બોલ્યા કે વાતું જે છે એ સાચી માતાનું ધાવણ છે, તો હું એ વ્યક્તિને પૂછું છું, જો વાતો સાચી માતાનું ધાવણ હોય તો એ વાતો સંપ્રદાયના માન્ય પ્રબંધોથી વિરુદ્ધ કેમ છે? એનો જીવતો જાગતો નમૂનો આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત નંબર 12 છે કે જેની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે
એવું કહે છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે, જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવેલા છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અર્થાત કે અવતાર જે છે, જેને ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતની અંદર કહે છે કે બધા જ અવતારો એ પુરુષોત્તમમાંથી થાય છે અને પાછા એની અંદર લીન થઈ જાય છે. અર્થાત કે અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ જે છે એમાંથી બધા અવતાર થાય છે અને પાછા એની અંદર લીન થઈ જાય છે. એવું સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એટલે અવતાર પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામસ્થ મૂળ સ્વરૂપની અંદર લીન થાય છે. અને આ વાત ભગવાન વેદવ્યાસજીએ પણ બ્રહ્માંડ પુરાણની અંદર આવેલા આધ્યાત્મ રામાયણના બાલકાંડ સર્ગ 1:1 ની અંદર પણ લખેલી છે. અને આ જ વાત મહાભારતની અંદર શાંતિ પર્વ અધ્યાય 339 ની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ લખેલી છે. એટલે અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. તો પછી એણે બીજા કયા ધામની અંદર જવાનું હોય? અહીં આ વાતની અંદર આશય એવો દેખાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ગોલોકમાંથી પધારેલા હતા, એટલે એ ગોલોકમાં ગયા. ભગવાન શ્રી રામ વૈકુંઠમાંથી પધારેલા હતા, એટલે એ વૈકુંઠમાં ગયા. અને એ બધા જે છે તેનું આજ લગીન કલ્યાણ થયું જ નથી. જ્યારે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલની ઉપર પધાર્યા, ત્યારે એ બધા જ અવતારો જે છે તે એ ભગવાન સ્વામિનારાયણની સાથે દેહ ધરતા હતા અને એમનું ભજન કરતા હતા. અને પછી એ લોકો પુનઃ ગોલોકની અંદર ચાલ્યા ગયા. અહીં તો સ્પષ્ટ રૂપે એવું પણ લખેલું છે કે અવતારો જે છે એ પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરીને પોતાની ખોટ તાળીને પછી પોતે જ્યાંથી આવેલા ત્યાં ચાલ્યા ગયા. અવતારોએ પણ પોતાની ખોટ તાળવાની. તો સ્વામિનારાયણ પણ એક અવતાર છે. કારણ કે શાસ્ત્રોની અંદર અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ જે છે એ નિષ્પન્ન થયો છે. એટલે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને તે યોનિની અંદર પ્રગટ થવું, તેને અવતાર કહેવામાં આવે છે. અને ભૂતલની ઉપર જે પણ કંઈક ભગવાનનું પ્રાગટ્ય થાય છે એ બધાને અવતાર જ કહેવામાં આવે છે. કારણ કે પોતાની મૂળ સ્થિતિ પરથી એ નીચે ઉતરા, એટલે એને અવતાર કહેવામાં આવે છે. અને અવતારી આપણે એને એટલે માટે કહીએ છીએ કારણ કે એ મૂળ સ્વરૂપથી એ અવતારો જે છે એ અભિન્ન છે. અને એટલે માટે જે સાધકને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તે લોકોએ પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા એ પરમાત્માની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. તો ભગવાન સ્વામિનારાયણ પણ અવતાર છે. તો શું એણે પણ પોતાની કસર ટાળવા માટે આ ધરાતલ પર આવવું પડ્યું? એ જે આ પ્રમાણેની વાત લખનારા છે એ વ્યક્તિને હું પૂછું છું. કારણ કે ન્યાય જે છે દરેકને માટે સરખો હોવો જોઈએ. એકને માટે ન્યાય જુદો હોય, બીજાને માટે ભિન્ન ન્યાય હોય, એવું ન હોવું જોઈએ. ન્યાય બધાને માટે સરખો હોવો જોઈએ. એટલે આના પરથી જ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. જો આ વાત આપણે સત્ય માનીએ તો વ્યાસ સૂત્રની અંદર ક્યાં લખેલું છે? લાવો મારી પાસે. તો વ્યાસ સૂત્રની અંદર આ વાતોની અંદર જે શબ્દો લખેલા છે શબ્દો છે નથી. તો પછી આ વાતને સત્ય માનવાની જરૂર જ નથી. અને આ જ વાતની અંદર જે એવી વાત લખેલી છે કે પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરીને પોતાની ખોટ તાળીને પછી પોતે જે અવતારો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા ફરી જાય.
શું આ વાત સંપ્રદાયના કોઈ માન્ય પ્રબંધમાં લખેલી છે? જો આ વાત આપણે સત્ય માનીએ તો વચનામૃતની સાથે એનો વિરોધ આવે છે. કારણ કે વચનામૃતની અંદર મધ્યના 13મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે પુરુષોત્તમમાંથી બધા અવતાર થાય છે ને બધા પુરુષોત્તમની અંદર લીન થઈ જાય છે. અને એ જ વાત ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માંડ પુરાણના આધ્યાત્મ રામાયણની અંદર તથા મહાભારતના શાંતિ પર્વના 339મા અધ્યાયમાં કહેલી છે. તો એ બધી જ વાત આ સ્વામીની વાતોની સાથે આમને સામને આવી જાય છે. તો ભગવાન સ્વામિનારાયણના વચનામૃત છે એ આપણે સત્ય માનીએ. ભગવાન વેદવ્યાસજીના જે ગ્રંથો છે, મહાભારત છે, બ્રહ્માંડ પુરાણ છે, એને આપણે સત્ય માનીએ કે આ વાતુને સત્ય માનીએ? જે વાતુનો એક એક અક્ષર જે દેખાય છે અહીં કપોળ કલ્પિત દેખાય છે. તો સ્વાભાવિક રીતે એવું પ્રતિપાદિત થઈ જાય છે કે આ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર જે આ 12મા નંબરની વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. ભગવાન સ્વામિનારાયણના જે વચનો છે, ભગવાન વેદવ્યાસજીના વચનો છે, એ જ સત્ય છે, બીજા કોઈ સત્ય નથી. માટે ભક્તો, સાચી માતાનું ધાવણ જે છે ને એ આપણા સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા 8 શાસ્ત્ર છે. સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, હરિ દિગ્વિજય છે, શિક્ષાપત્રી છે, શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા છે, શિક્ષાપત્રી ભાષ્ય. આ ખરેખર સાચી માતાનું ધાવણ છે. અને એ ધાવણનું તમે પાન કરશો ને તો તમે આ લોકમાંથી મુક્ત થઈને, અર્થાત કે આ સંસ્કૃતિમાંથી મુક્ત થઈને ભગવાનના ધામની અંદર જશો. અને આ વાતુને જો પકડશો ને તો આ વાતુ જે છે ને એ સાચી માતાનું ધાવણ નથી, પરંતુ વ્યભિચારી માતાનું ધાવણ છે. અને વ્યભિચારી માતાનું ધાવણ જો તમે ધાવશો ને તો તમે ખુદ વ્યભિચારી થઈ જશો. માટે આ વાતો જે છે તેને તમે દૂરથી ત્યાગ કરી દેજો. હું સંપ્રદાયના એ ગાદીપતિઓને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે લોકો એક ફરમો બહાર પાડો અને આ વાતને સંપૂર્ણપણે સંપ્રદાયથી વિરુદ્ધ છે એ પ્રમાણે ઘોષિત કરો. કારણ કે આની અંદર જે વસ્તુ લખેલી છે એ આપણા સંપ્રદાયના તથા ભગવાન વેદવ્યાસજીના ગ્રંથોથી સંપૂર્ણપણે વિપરીત છે. આ તો તમને ખાલી આ એક સેમ્પલ નમૂનો બતાવેલો છે. આવું તો કેટલીય વસ્તુ આ વાતોની અંદર લખેલી છે. તો આને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત કેવી રીતના કહી શકાય? માટે ભક્તો, આ વાત જે છે એ ખરેખર સત્શાસ્ત્ર નથી, પરંતુ અસત્શાસ્ત્ર છે. આ ભગવાન સ્વામિનારાયણે છઠ્ઠાસ્ત્રના લક્ષણ સત્સંગી જીવનના 3ય પ્રકરણની અંદર સદગુરુ સુકાનંદ સ્વામીને ઉદ્દેશીને કહેલા છે. એ ત્યાંથી દ્રષ્ટવ્ય છે. અને ભગવાન સ્વામિનારાયણે જે લક્ષણ કહેલા છે એ પ્રમાણે આ વાતને મેળવી જોજો તો તમને ખબર પડશે કે આ વાત જે છે એ સત્શાસ્ત્ર છે કે અસત્શાસ્ત્ર છે. એ સ્પષ્ટપણે વિદિત થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.